મહિલાઓને, યુવાનોને, બેરોજગાર યુવાનોને શું આશાઓ હતી અને એમાં શું તમને દેખાય છે? સર, એક સ્ત્રી તરીકે વાત કરું ને તો અમે સ્ત્રી છીએ, અમારે ઘર ચલાવવાનું, અમારે બાળકો સાચવવાના હોય અને આજે જે બજેટ રજૂ થયું ને એમાં મહિલાઓનો તો કોઈ ઉલ્લેખ જ નથી. તો અમારું જે આશા હતી ને એના પર પાણી ફરી ગયું. ઘરની જ વાત કરીએ ને તો સવારમાં આપણે કોલગેટ કરીએ ને તો એ કોલગેટ કેટલા રૂપિયાની આવે. પછી વાત કરીએ ને તેલનો ડબ્બો, 3000 નો તેલનો ડબ્બો આવે. પછી ગેસનો બોટલ લેવા જઈએ ને તો 1200 રૂપિયાનો બોટલ આવે અને લીટર દૂધ લેવા જઈએ ને તો 70 રૂપિયાનું લીટર દૂધ થાય. હું નાની હતી ને તો મને યાદ છે 10 રૂપિયાની કદાચ લીટર દૂધ મળતું હતું અને આજે આ બધું છે. જીએસટી પહેલા નહોતું અને હમણાં છેલ્લા વર્ષે જ્યારે તમે પનીર પર જીએસટી લઈ આવો, દૂધ પર લઈ આવો, જીવન જરૂરિયાતની વસ્તુ, મસાલા પર જીએસટી લઈ આવો, તો એક સ્ત્રી તરીકે તો એ કહીશ કે અમારું રસોડું ચલાવવું છે ને ખરેખર અઘરું થઈ ગયું છે. અને કેમ અઘરું થઈ ગયું છે? કારણ કે રોજગારી નથી. અમે આટલું ભણ્યા, અમારા મા બાપે અહીંયા સુધી અમને લાયા, અમે આટલું કદાચ અમારું ક્વોલિફિકેશન પૂરું કર્યું, ગ્રેજ્યુએશન પતાવ્યું, માસ્ટર પતાવ્યું, બીએડ કર્યું, જે પણ. હું ટેટટાટ ઉમેદવાર છું તો એ રીતે વાત કરીશ કે અમે આટલું ભણ્યા, અમારા મા બાપે અમને ભણાયા અને પછી અમારી પાસે રોજગારી જ નથી. અને આજે જે બજેટ રજૂ થયું ને એ કહેવાય છે કે ફૂલ ગુલાબી બજેટ છે, પણ એ નથી. અમારી અને આશા અને અપેક્ષા તો ક્યાંય દેખાતી જ નથી. અને વાત કરીએ ને તો હમણાં જ વાત કરીને આપણે અગાઉ એમ કે જ્યાંથી નરેન્દ્રભાઈ મોદી એટલે કે પ્રધાનમંત્રી આવે છે ને એ ગુજરાતની તો આમાં વાત જ નથી. કેમ? કારણ કે હું કહીશ કે રાજકીય બજેટ છે, આર્થિક બજેટ નથી. કારણ કે આ બજેટમાં સામાન્ય લોકોનું કંઈ જોવામાં જ આવ્યું નથી. સામાન્ય લોકોને શું જોઈએ? પોતાની જરૂરિયાતની વસ્તુ જોઈએ. બીજું શું જોઈએ? કાયમી નોકરી જોઈએ. અને સામાન્ય માણસને છે ને 2 ટકનો રોટલો જોઈએ. પરંતુ એ વસ્તુ અહીંયા ક્યાંય દેખાતી નથી. સરકારે બીજી વાત કહીશ કે છે ને સરકાર અનામત વિરોધી છે એવું હું કહીશ મારા મતે. કારણ કે સરકાર છે ને હંમેશા ખાનગીકરણને વેગ આપે છે. એના ઉદાહરણ પણ પછી આપું છું. કારણ કે હંમેશા સરકારે ખાનગીકરણને વેગ આપ્યો છે. પહેલું એ કહીશ કે જ્ઞાન સહાયકનું ગતકડું લાવી દીધું, એમાં એસટી, એસસી, ઓબીસી નો ક્યાંય ઉલ્લેખ નથી અને એ પ્રમાણે એને ભરતી કરી. પછી બીજું કહીશ અધ્યાપક સહાયક લાવ્યા, પછી આરોગ્ય ચિકિત્સક લાવ્યા, અગ્નિવીર લાવ્યા. 4 વર્ષ તમે નોકરી કરો અને પછી તમારું શું? ત્યાં નથી તમને કોઈ પેન્શન મળતું, નથી કોઈ ભથ્થા મળતા. એટલે આ રીતે છે ને સરકાર ખાનગીકરણ માટેનું ષડયંત્ર રચી રહી છે. બજેટ ખરેખર સામાન્ય વ્યક્તિ માટે હોવું જોઈએ, પણ અહીંયા શું થાય છે? હમણાં લાસ્ટ ટાઈમ જ્યારે ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું હતું, આજે પણ વાત કહીશ, ત્યારે છે ને અમારું સપનું શિક્ષક બનવાનું છે એટલે એ પ્રમાણે વાત કહીશ કે 2.5 લાખ જેવા કમ્પ્યુટર આપવાની વાત થઈ હતી કે 21,000 જેવી લેબો આપીશું, પણ ત્યાં ભણાવવા માટે શિક્ષક તો છે નહીં. એટલે આ મોટી મોટી વાતો જ છે. બજેટના જે આંકડા છે ને એ માયાજાળ જ છે. હું તો એમ જ કહીશ કે આ માત્ર બેનર પર જ રહી જાય છે. 2014 ની અંદર કેન્દ્રનો જ આંકડો છે. કેન્દ્ર સરકારમાં એ વાત થઈ હતી, સંસદ ભવનનો જ આંકડો છે કે કેન્દ્રીય મંત્રી જે જીતેન્દ્રસિંહ હતા ને એમણે કીધું હતું કે 10 લાખ સીટ એટલે 10 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે. આજે 2014 થી લઈને આજે 2024 આવી ગયું, 10 વર્ષ જતા રહ્યા ને પણ એ હજી જગ્યાને ખાલી જ છે. એમને તમે એમ કહો છો ખાનગીકરણ થાય, સ્વાભાવિક ખાનગીકરણ થાય એટલે અનામત ઓટોમેટિક નીકળી જાય. એસટી, એસસી, ઓબીસી તો અરજ થઈને ભાજપને મત આપે છે. વધારે અરગ થાય છે, મતલબ કે ખાનગીકરણ થાય એટલે તો એ વધારે ઓસ્તી જ આપે છે. અચ્છા, બીજી વાત તમને મારે એ સમજવાની કોશિશ કરવી છે. માનો કે રાજસ્થાનમાં 450 રૂપિયા ગેસનો સિલિન્ડર મળે, તમે અહીંયા ગેસનો સિલિન્ડર ઉલ્લેખ કરતા ભૂલી ગયા. આજે ગુજરાતની બહેનોને માનો કે જયારે 400 રૂપિયા ગેસનો સિલિન્ડર હતો ત્યારે ભાજપ પણ વિરોધ કરતા હતા સ્મૃતિબેન ને, ત્યારે બધા લોકો એમ કહેતા વાત સાચી 200 મળવું જોઈએ. હવે જયારે 800, 900, 1100 માં મળે છે, રાજસ્થાનમાં 450 માં મળે છે, મધ્યપ્રદેશના બહેનોને 1250 રૂપિયા દર મહિને મળે છે, 1500 રૂપિયા મહારાષ્ટ્રમાં બહેનોને આપવાની વાત થઈ છે. તો તમને એવું થાય કે તમને તો કઈ મળતું જ નથી ગુજરાતની બહેનોને? એવું થાય? બરાબર છે સર. આજે સરકાર છે ને અમીરોની જ છે, ગરીબોની તો છે જ નહીં. અને આપણે રહ્યા મધ્યમ વર્ગ અને મહિલાને, તો આપણું કોણ સાંભળે? એમ સરકાર ખરેખર છે ને મહિલાઓ તો નરેન્દ્રભાઈને મત આપે. નરેન્દ્રભાઈ જે ગુજરાતની મહિલાઓ માટે ચલો કઈ લાવ્યા નથી, મધ્યપ્રદેશની મહિલાઓ માટે, મહારાષ્ટ્રની મહિલાઓ માટે કે રાજસ્થાનની મહિલાઓ માટે લાવ્યા છે, જ્યાં ખરેખર ભાજપને મત જ નથી મળ્યા. એ જ તો નહીં, વડીલ થઈને ત્યાં બેઠા છે તો અમારું બી વિચારવું જોઈએ ને. નાગજીભાઈ તમારી પાસે આવવા માંગીશ.
કે ખેડૂતો તો ખૂબ ખુશ છે, 25 સીટ આપી છે નરેન્દ્રભાઈથી, અને ભલે ભાવ ન મળે